કેમ મમ્મીજી કઈ મૂડમાં નથી, ઉદાસ લાગે છે? જોવાની મૂંઝાયા કરે છે. કેમ કે પેલાના જમાનામાં માં દીકરીને ઘરનું પાણી ન પીતી અને અત્યારે રહેવું પડે છે. મારી પહેલાના જમાનાની વહુઓ સાસુને પાણી માંગે ને તો દૂધ આપતી અને સાસુને ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે રાખતી. એટલે માએ દીકરીના ઘરનું પાણી પીવાની વાત જ નહોતી આવતી. પણ અત્યારે દીકરા નમાલા થઈ ગયા છે એટલે વહુઓ માથે ચડી ગઈ છે. સાસુ સસરાને રાખવા ગમતા નથી એટલે માએ ના છૂટકે દીકરીના ઘરે રહેવું પડે છે. અને પહેલાના જમાનામાં તમે કહો છો ને કે માં દીકરીના ઘરનું પાણી પીવે તો માને પાપ લાગતું, પણ અત્યારે માં જો દીકરીના ઘરનું પાણી પીવે ને તો પાપ માને નથી લાગતું, દીકરાને ને એને વહુને લાગે છે. એટલે તમારે ખાઈ પીને જલસા કરો અને એનો પાપનો ઘડો ભરાવા જો. આ પૂરો ભરાય છે ને એના છોકરા મોટા થશે એટલે એને મને બધું મળી જાય છે. માડી આ તો વારા પછી વારો ને મેં પછી ગારો, બધા ઉપર વાળાના ગાયે એકના એક દિવસે ચડવાના જ છે. એટલે તમે કઈ ચિંતા કરો માં, બિંદાસ રહ્યો. ये बड़ी अच्छी बात कही है. આવો ભાઈ. હા હા આવ્યો જોવો ને. તમારી દીકરીનું હક પણ કરવાનું છે ને તો માંગુ લઈને આવ્યો. હા કરવાનું છે ને. કોણ છે? મારા ભાઈનો દીકરો છે, BCA સુધી ભણેલો છે અને સરકારી નોકરી છે. પણ ભાઈ અમાર બેન ભાઈ નું હમાહામી કરવાનું છે. બેન હું કઈ સમજો નહીં. અમારે દીકરા દીકરી નું હમાહામી કરવાનું છે. તમારા ભાઈ ની દીકરી છે? ના ના બેન, એના તો એકનો એક દીકરો છે. ભાઈ કે બેન બીજું કાંઈ નથી. તમારો દીકરો ક્યાં સુધી ભણેલો છે? 12 સુધી ભણેલો છે ને કંપનીમાં નોકરી કરે છે. બેન ખોટું નહીં લગાડતા, પણ તમે ભાઈની વાહે બેનની જિંદગી બરબાદ કરો છો. તમારી દીકરી આમ નામ 35 વર્ષની થઈ. 70% કેસમાં કાંઈક ના કાંઈક હામાહામીમાં પ્રોબ્લેમ થાય ને તો 4 જિંદગી બરબાદ થાય છે. બેન આ હામે હામે કરવામાં બાપની આબરૂ અને ભાઈને પરણાવવા હાટું થઈને દીકરીને સામે વાળું પાત્ર ગમતું ન હોય ને તો એની હારે પરણી જાય છે. પછી બિચારી આખી જિંદગી હેરાન થાય છે. એટલે બેન આ છે ને ફૂંકાવા હે લીલું પડે છે. એટલે તમે મારા ભાઈના દીકરા હારે સપન કરો કે ન કરો, પણ બીજો કોઈ ગમે તેની હારે સારું ઘર ને સારો વર હોય ને તો દીકરીને વળાવી દેવાય, દીકરાની રાહ ન જોવાય. બેન ખોટું લાગ્યું હોય તો માફ કરજો, પણ મારી વાતમાં એકવાર વિચાર તો જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. કા મોટા ઉદાસ બેઠો છો? હાવ કંટાળી ગયો છું યાર ખરેખર. કેમ? એક બાજુથી આ ગાડી ના આપતા, એક બાજુથી મકાન ના આપતા, પગાર આખો ક્યાં વયો જાય છે ખબર જ નથી રહેતી. ને એમાં પાછા બાપુજીના દવાના ખર્ચા. ક્યારેક તો એ રેવો વિચાર આવી જાય છે ને કે બાપુજીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવું. વાત કહું તને, આ ઘરના ને કારના ને ઈ બધા હપ્તા તને ભરવા પોસાય છે, ઈ તને યાદય રહે છે, એની તને ચિંતા હોય છે. કારણ કે તને ખબર છે તું ટાઈમસર નહીં ભરે ને તો કંપની વાળા એ પાછું લઈ જાય છે. ગાંડા ભાઈ, તું જન્મ્યો ને ત્યારથી અત્યાર સુધીમાં તારા પપ્પાને તને ભણાવવા ગણાવવા માટે થઈ, તારી સારી કારકિર્દી બનાવવા માટે થઈ, તને ભણાવવા માટે થઈ, એવી કેટલી બધી લોનો એ બિચારાએ લીધી અને એના હપ્તા પણ સમયસર ભર્યા. પણ એને આવો ક્યારેય વિચાર ન આવ્યો કે આ બધી હું મહેનત કરું છું, એના કરતા મારા છોકરાને અનાથ આશ્રમમાં મૂકી આવું તો. અને જો એવો વિચાર આવ્યો હોત ને તો આજે તું જે પોઝિશન પર છો ને એ પોઝિશન પર તું ક્યારેય ના હોત. એટલે તને જેટલી આ બેંકોના કર્જની ચિંતા છે ને એટલી ચિંતા તારા પપ્પાના રૂમની કર. નહીતર મારા ભાઈ એનું ચક્રવૃત્તિ વ્યાજ તું આખી જિંદગી ભર નહીં. હું તમને શું કહું છું કે આજે બેન રાખડી બાંધવા આવે ને તો બહુ ખાતરા નહીં થતા. 500 રૂપિયા આપી દેજો, એને કઈ તાણ નથી ને. તાણ તો આપણે નથી. તો હું બધાને આપી આપીને લાવી દેવાની છે. A few moments later. બેટા અહીંયા આવી તો તું મારે થોડી વાત કરવી છે. હા પપ્પા આવું. બેટા તું આવી છો ને તો એક દી રોકાઈ જાય. હું એવું છું ને કે મારી બધી મિલકત તમારા ભાઈ બહેન ના નામે કરી નાખું. એટલે શું છે પછી હું હોવ કે ન હોય પછી નામું કરેલું તો તમારે ભાઈ બહેન ને કઈ વાંધો નહીં. ના પપ્પા, મારે કઈ નથી જોતું. ભગવાનની દયાથી મારી પાસે બધું જ છે.
મને તો ખાલી તમારા અને ભાઈ ભાભીના આશીર્વાદ જ જોઈએ છે. તમે બધું ભાઈના નામે કરી દો. જોયું હો બરા, ત્યાગ અને બલિદાનનું બીજું નામ જ દીકરી છે. બેન ધારે જ ને તો અડધી મિલકત પોતાના નામે કરાવી શકે, પણ નહીં, એને તો પોતાના ભાઈ અને ભાભીના આશીર્વાદની જરૂર છે. એટલે બેટા, જ્યારે પોતાનો પતિ બેન દીકરીઓને કઈ આપે ને તો એને રોકો કે ટોકવો નહીં, કારણ કે બેન દીકરીઓને જેટલું આપો ને એટલું ઓછું છે. એ જેટલું લઈ જાય છે ને એના કરતા અનેક ગણું તો તમને આપીને જાય છે. પામતા જીવન માત પિતાનું ધન્ય એક જ સ્મિત માતારા. બટા મારા હાડલા ફાટી ગયા છે, મને હાડલો લઈ દે ને. ગળી આવે છે. હજી હમણાં ગયા દિવાળીએ 2 હાડી અપાવી. તમારે ક્યાં કઈ બહાર જવાનું હોય? ઘરમાં ને ઘરમાં પડ્યું રહેવાનું હોય. હું ખોટા ખર્ચા કરાવ. આંધી નખાય દોય. સાંભળો, હા, આજે હું ગામમાં જવાની છું ને, તો નવરાત્રી આવે છે, બરાબર? તો માતાજીની સરસ મજાની ચુંદડી લેતી આવું અને મેચિંગ નો શણગારી લેતી આવું. તો મને 5000 રૂપિયા આપતા જજો. હા, લઈ આવ. વ્યવસ્થિત બધું લાવજે, બરોબર? માતાજીનું છે, એમાં કેવું પડે કઈ? ઓકે, હાલ. અંકલ, આપણી સોસાયટીમાં નવરાત્રીનું આયોજન કરેલું છે, તમારો કેટલો ફાળો લખું? આપણી સોસાયટીમાં વધારેમાં વધારે કોનો ફાળો છે? આપણી સોસાયટીમાં સૌથી વધારે ફાળો તમારી બાજુવાળા દિલીપભાઈ લખાવ્યો છે. કેટલો છે દિલીપભાઈ ફાળો? 5001. મારા 7001 લઈ. હાલે. પપ્પા એક વાત કહો, આ તમે સોસાયટીમાં દેખાડો કરવા હાટુ અને તમારી વાવા કરાવવા હાટુ તમે સોસાયટીમાં સૌથી વધારે ફાળો લખાવો છો. એના કરતા તમે દાદીને રાજી રાખો ને તો ઉપરવાળો સોસાયટી વાળા કરતા વધારે વાવા કરશે. મમ્મી, તું માતાજીને ચુંદડી ઓઢાડ એનો કઈ વાંધો નથી, પણ તું ઉમરા વાળીને સાડી ઓઢાડીશ ને તો ડુંગરા વાળી આપોઆપ રાજી થઈ જશે. A few moments later. લ્યો મમ્મીજી, તમારી માટે 2 સાડી લાવી. જો ગમે તમને? અને કાલે પેલું નોરતું છે ને, તો આપણે માતાજી જી એવી અને માતાજીની ઓઢાડી એવી, બરાબર ને? જો આ માતાજીની, બરાબર? ममता से जो गहरा हो ऐसा तो सागर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं. ભાઈ, મારા છોકરાનું સિટીમાં એડમિશન થયું છે, તો તમે તમારો ફ્લેટ મને ભાડે આપશો? એ ફ્લેટ તો અમે ગયા મહિને ભાડે આપી દીધો છે. કા? હા, ઈ તો અમે હમણાં જ ભાડે આપ્યો. મારું માનો ને, તવડા છોકરા માટે ખોટા ખર્ચા કરીને ભાડા ભરીને ભણાવાય નહીં. ગામડામાં જે ભણે ને એ ભણાવાય. બરોબર છે તારી ભાભીની વાત, પણ ભલે ને ઈ ભાડા ભરી શકતો હોય તો આપણે ઓલાને ખાલી કરાવીને આને ભાડે દઈ દઈએ. ટાઈમસર ભાડું તો આવી જાય છે. પાછો ટાઈમસર ભાડું દઈ દઈશ ને? હા, ટાઈમસર આપી દઈશ. અને અત્યારે જે રહેશે ને એની કરતા 500 વધારે આપી. વાહ, તું એવડો મોટો થઈ ગયો કે હવે મોટા ભાઈને ભાડું આપી? ભાઈ, મને કઈ સમજાણું નહીં. તું સમજ્યો નહીં ને એટલે તો મોટા ભાઈને ભાડું દેવાની વાત કરે. નહીતર તું કહે જ નહીં કે ભાઈ ફ્લેટની ચાવી આપો, મારે રહેવાનું છે. લ્યો ફ્લેટની ચાવી. હાલે આ ફ્લેટની ચાવી, અને કાલે તું શિફ્ટ કરી નાખ. અને બીજી કઈ જરૂર હોય ને તો મને કહેજે. તારો દીકરો ય મારો દીકરો જ છે. આજ પછી કોઈ દિવસ આજે જે વાત કરી ને એવી મોટા ભાઈને દુઃખ થાય ને એવી વાત કરતો નહીં, સમજો? આવો ભાઈ. હા, આવ્યા જો ને. મજામાં? હા હો બેન, એકદમ મજામાં. તું ને કુમાર ને બધા મજામાં? હા, બધા મજામાં. તારી ભાભી યાદ કરતી હતી કે બેન કેમ આ વખતે વેકેશન કરવાનું આવ્યા. ભાઈ, ખોટું ના લગાડતો. પણ ભાભીને કહે છે કે પોતાના સાસુ સસરાને રાખે ને અને 2 ટાઈમનું જમવાનું આપે ને તો મારે વેકેશન કરવા આવવાની કઈ જરૂર નથી. ભગવાનની દયાથી મને સાસરું તો સારું મળી ગયું છે, પણ મારા ગરઢા મા બાપને અહીંયાથી અહીંયા ઠોકરો ખાવી પડે છે. અને ભાભીને કહેજે કે હું ભલે આજીવન તમારા ઘરે નહીં આવું, પણ મમ્મી પપ્પાને જીવે ત્યાં સુધી રાખે. ઈ ક્યાં હવે જીવા આટલું જીવવાના છે. અને ભાઈ, તને પણ કહું છું કે એટલું બધું પણ વહુઘેલું ના થવાય કે આપણા મા બાપને આપણા ઘરમાં ના રાખી શકીએ. વો બટા, જરા ઘસીને કચરો કાઢો. હા મમ્મીજી. વો બટા, કામમાં થોડો ખટકો રાખો. હા મમ્મીજી. વો બટા, રોટલી થોડીક પાતળી બનજો.
હા મમ્મીજી, એક વાત પૂછું તને? પૂછો ને. મમ્મી તને વાતમાં ટોક્યા કરે છે, તો તું કેમ મને કઈ ફરિયાદ નથી કરતી? એમાં ફરિયાદ થોડી કરવાની હોય. મારા પિયરમાંથી ત્યારે મારાથી ભૂલ થતી હોય તો મારા મમ્મી મને ટોકતા હોય. પોતાનો હોય ટોકે, એમાં નાની નાની વાતમાં પતિને શું ફરિયાદ કરવાની હોય? તો પછી જીવન જીવવાની મજા જ ન આવે ને. દરેક સ્ત્રી તારી જેમ સાસુને માં સમજે ને તો કોઈ ઘરમાં સાસુ વહુના ઝઘડા જ ના થાય.